દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 697/2024 અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નુરુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓનું CRPC 70 મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું અને વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં દરખાસ્ત કરી તેમની CRPC 82 મુજબનું જાહેરનામું મેળવવામાં આવેલું છે અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળની કાર્યવાહીમાં CRPC 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે. તો આજરોજ અત્રે CRPC 82 જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર ચોંટવામાં આવ્યું છે. આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ શકે તમામ જગ્યાએ અત્યારે લગાડવાની પ્રક્રિયા ચાલુમાં છે. એના થકી અમે જાણ કરીએ છીએ કે 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો એના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, કુતબી રાવત સિવાય કેટલા લોકો સામે? કુતબી રાવત સિવાય રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ 82નું કાર્યવાહી કરવામાં આવી છે. જેમના ઘરે પણ જાહેરનું લગાડવાની પ્રક્રિયા અને અન્ય જગ્યાએ પ્રસિદ્ધિકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. આજે સાંજ સુધીમાં ત્યાં પણ આ લગાડી દેવામાં આવશે અને બંને વ્યક્તિઓ જો નામદાર કોર્ટ સમક્ષ અથવા ડીવાયએસપી દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો એમની સામે CRPC 83 મુજબ એમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.